હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ બ્રેડમાંથી ગુલાબજાંબુ। આપણે ગુલાબજાંબુ તો ખાતા જ હશે, પરંતુ બ્રેડમાંથી આજે આપણે ગુલાબજાંબુ બનાવવાના છીએ, જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે। તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો શરૂઆત કરીશું આપણે બ્રેડના ગુલાબજાંબુ બનાવવાની। બ્રેડના ગુલાબજાંબુ બનાવવા માટે મારી પાસે અહીં 6 થી 7 બ્રેડ પડ્યા છે। આ બ્રેડને આપણે ફરતે આજુબાજુની જે કિનારીઓ છે એ કાતરની મદદથી કટ કરી લેશું। આવી રીતે આપણે બધા જ બ્રેડમાંથી કિનારીઓ કટ કરી લેવાની છે। આપણી પાસે જેટલા પણ બ્રેડ હોય એ બ્રેડમાંથી આપણે જાંબુ બનાવી શકીએ છીએ। અહીં મારી પાસે આ વધારાના બ્રેડ પડ્યા હતા, એમાંથી મને જાંબુ બનાવવાની ઈચ્છા થઈ, એટલા માટે હું અહીં આજે બ્રેડના ગુલાબજાંબુની રેસીપી તમારી પાસે શેર કરું છું। તો આ રીતે બધા બ્રેડમાંથી આપણે કિનારીઓ જે છે તે કટિંગ કરી લઈશું। હવે આપણે આ બ્રેડને એક મિક્સર જારમાં આપણે પીસવાના છે। આપણે હવે આ બધા બ્રેડને મિક્સર જારમાં એકદમ બારીકાઈથી પીસી લેશું અને નાના નાના ટુકડા કરીને પીસશું, જેથી પીસવાતા વાર ન લાગે। તો આ રીતે બધા બ્રેડના ટુકડા કરીને આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે। તો અહીં આપણે એનો જે ભૂકો કરીશું તે એકદમ પાવડર જેવો કરીશું, વધારે પડતો જાડો નહીં રાખીએ, જેથી આપણે લોટ બાંધવામાં ખૂબ જ સરળતા રહેશે। તો હવે આપણો બ્રેડનો જે ભૂકો છે તે તૈયાર થઈ ગયો છે। આ રીતનો આપણે પાવડર કરીશું। હવે આપણે આ બ્રેડમાંથી જાંબુ માટેનો લોટ બાંધવાનો છે। તો અહીં આપણે દૂધમાંથી લોટ બાંધીશું। તો હવે આ જ બ્રેડના પાવડરમાંથી આપણે ગુલાબજાંબુ બનાવીશું। તો એમાં થોડું થોડું એવું દૂધ ઉમેરતા રહીશું, વધારે પડતો કઠણ લોટ બાંધીશું નહીં। લોટ છે તે આપણે એકદમ ઢીલો એવો બાંધીશું। તો આ રીતે આપણે થોડું થોડું એવું દૂધ ઉમેરતા જઈશું અને જાંબુ માટેનો લોટ તૈયાર કરીશું। અહીં તમે લોટમાં મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો, જો તમારી પાસે અવેલેબલ હોય તો, પરંતુ આજે તો હું માત્ર બ્રેડમાંથી જ જાંબુ બનાવીશ, કોઈ પણ વસ્તુ ઉમેરતી નથી। તો માત્ર બ્રેડમાંથી જ જાંબુ બનાવીશ। તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું, વધારે પડતો કઠણ લોટ નહીં નાખીએ। ત્યારબાદ તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે જાંબુ માટેની ચાસણી તૈયાર કરીશું। ચાસણી માટે આશરે 2 ગ્લાસ જેટલું પાણી લઈશું અને અહીં આ જે કપના માપનું છે તે પૂર્ણ કપ એટલું ખાંડ લઈશું। જો તમારે વધારે ગળાશની જરૂર હોય તો તમે ખાંડ વધારે પણ ઉમેરી શકો છો। ત્યારબાદ એ ચાસણીને તમે ગરમ કરવા મૂકી દેવાની છે। તો હવે આપણા 10 મિનિટ થઈ ગયા છે। ત્યારબાદ આ લોટને આપણે એકદમ નાના નાના એવા લુવા બનાવી લઈશું કે જેમાંથી આપણે જાંબુ બનાવી શકીએ એ રીતે। તો અહીં મારી પાસે 7 કે 8 બ્રેડ હતા, તો એમાંથી વધારે પડતા જાંબુ નહીં બને મિત્રો, 12 થી 15 જેટલા જાંબુ બને છે। તો એ પણ ટેસ્ટ માટે ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે જાંબુના નાના નાના ગોળા વાળી લેવાના છે। આ રીતે મેં ગોળા વાળીને તૈયાર રાખ્યા છે। હવે અહીં એક પેનમાં થોડું એવું ઘી ઉમેરીશું। આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે જાંબુના ગોળા વાળીને રાખ્યા છે એ ગોળાને અંદર એડ કરીશું। તો આપણે અહીં જાંબુના ગોળા એડ કરીશું। આપણા જે જાંબુ છે, આ જાંબુને આપણે વધારે પડતા હલાવીશું નહીં, ધીમે ધીમે આ રીતે હલાવતા જઈશું અને આપણા જે જાંબુ છે તેને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળીશું, જેથી જે જાંબુ ચાસણીમાં મિક્સ થાય તો પણ થોડીક તેની ડાર્કનેસ ઓછી થઈ જાય છે। એટલા માટે આપણે અહીં આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ જાંબુને તળીશું। જાંબુ અહીં મેં ઘીમાં તળ્યા છે, તમે તેલમાં પણ તળી શકો છો। તો આ રીતે તેને ધીમે ધીમે હલાવીશું અને બ્રાઉન કલરના થાય ત્યારબાદ આ જાંબુને કાઢી લઈશું। હવે આપણા જાંબુ તો તૈયાર થઈ ગયા છે। તો જાંબુને તૈયાર થયા બાદ આપણે હવે આપણી જે ચાસણી છે તે ચાસણી પણ એકદમ ઉકળી ગઈ છે, એટલે કે વધારે પડતી
કડક નથી કરવાની. જો તમારી પાસે એલચી પાવડર હોય તો ભલે, બાકી હું અહીં 2 ટીપા વેનીલા એસેન્સના પણ નાખી દઉં છું. તો હવે આપણી ચાસણીને 10 મિનિટ માટે ઠંડી પડવા દઈશું. ત્યારબાદ અહીં 1 ચમચી એવો ઇલાયચી પાવડર પણ એડ કર્યો છે. ત્યારબાદ આપણે એક બાઉલમાં ચાસણીને એડ કરીશું અને આપણે જે જાંબુ બનાવીને રાખ્યા છે આ બધા જાંબુને આપણે તેમાં બાઉલમાં નાખી દેવાના છે. ત્યારબાદ આશરે 2 કલાક માટે આપણે આ જાંબુને ચાસણીમાં પલળવા દેશું. આપણા જાંબુ જે છે તે ચાસણીમાં ખૂબ સરસ રીતે પલળી જશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને ચાસણી પણ ઘણી બધી એબ્સોર્બ કરી લેશે. તો હવે આપણે જાંબુ પલળી ગયા છે અને તમે જાંબુની સોફ્ટનેસ પણ જોઈ શકો છો કે આપણા જે જાંબુ છે તે કેટલા સોફ્ટ બન્યા છે. તો મિત્રો, આ વર્ષે તહેવારમાં આ બ્રેડના ગુલાબજાંબુની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.